આજરોજ જામનગર ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં યુપીથી દીપરાજસિંહ કરીને છે રાખી એની ટીમ એશિયન સર્કસ લઈને અહીંયા આવ્યું છે. જે સર્કસ જોતા એવું લાગે છે કે ખરેખર નવા કલાકારો છે, નવી આઈટમો, નવા પરફોર્મન્સો છે, બધા ખૂબ જ સરસ છે. ખરેખર તો કલાકારોની એકાગ્રતા, કુશળતા, એમની મહેનત એ જોઈને એવું લાગે છે કે આપણે તો સર્કસનો આનંદ માણીએ છીએ, પણ ખરેખર એ લોકોની મહેનત જ આપણે રંગ લાવે છે. એ લોકોએ ખૂબ જ મહેનત કરી છે ને એ લોકોની જે કોન્ફિડન્સ છે એ જોઈને એમ લાગે છે કે આપણે આ મજા એ લોકો થકી જ માણીએ છીએ. એ લોકોની સતત મહેનત, જેને કહેવાય ને કે સતત એ લોકો પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આ બધું જોઈ શકીએ છીએ. તો આ સર્કસ ખૂબ જ સરસ છે. જામનગરમાં પહેલી વાર આવ્યું છે એશિયન સર્કસ. ખૂબ જ સરસ છે, જોવાની મજા આવે છે અને બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે કે એ લોકોની જે મહેનત છે, મહેનતથી જ એ લોકો બધી આપણને મનોરંજન પૂરું પાડી શકે છે. તો હું તો લોકોને એવું કહું છું કે ખરેખર આ સર્કસ જોવા જવું જોઈએ બધાએ. ખૂબ સરસ છે, બાળકોને પણ ખૂબ જ મનોરંજન પૂરું પાડે એવું છે. मेरा नाम दीपराज सिंह है, मैं एशियाड सर्कस का मैनेजर हूँ। ये हम प्रदर्शन ग्राउंड में जामनगर में पहली बार ये हमारा एशियाड सर्कस लेके आए हैं। तो इसके रोजाना 3 शो दिखाएंगे। पहला शो 4 बजे, दूसरा शो 7 बजे, तीसरा शो 9:30 बजे। इसका रोजाना ये दिखाया जाएगा और हमारे यहाँ करीब 25 सर्कस के आइटम दिखाए जाएंगे, वो भी रोजाना बदल बदल के, जिसमें रशियन साड़ी, इथोपियन आर्टिस्ट है हमारे पास, और स्पेशल साइकिल हो गई, फ्लाइंग ट्रैपीज हो गई, और छोटे मोटे बच्चों को जोकर और ये सब अनेकों प्रकार के हमारे यहाँ कार्यक्रम दिखाए जाएंगे।